રાજ્યમાં પહેલા શિક્ષણનું ખાનગીકરણ, બાદમાં હવે તો ખાનગી શાળાઓ જ નહીં, ખાનગી કોચિંગને પણ પરોક્ષ રીતે સરકાર પ્રોત્સાહિત કરતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં જતા નથી, તેમની હાજરી શાળામાં બોલે છે અને શાળાના સમયે કોચિંગ ક્લાસમાં હોય છે। આ વાત કોઈનાથી છુપાયેલી નથી। જો કે આ મુદ્દે આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સવાલ પૂછ્યો, ત્યારે સવાલ પૂરતો ન હોવાને કારણે શિક્ષણ મંત્રીએ ગોળ જવાબ આપવામાં સફળતા મળી ગઈ। કેમ કે સવાલ એવો પૂછ્યો હતો કે શું સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ ડમી ચાલે છે, ત્યારે શિક્ષણ મંત્રીએ ડમી શાળાઓ નથી ચાલતી તેવું કહી દીધું। ટેકનિકલી આ વાત સત્ય હતી, પરંતુ હકીકત એ છે કે ખાનગી શાળાઓમાં બાળકોની ખોટી હાજરી ભરવામાં આવે છે। તો કોચિંગ ક્લાસ વાળા જ વહીવટથી આખી વાર્તા ગોઠવી આપે છે। બાળકોએ શાળામાં જવાનું નહીં, કોચિંગ ક્લાસમાં જ જવાનું અને હાજરી ભરાય શાળામાં। કેમ કે કોચિંગ ક્લાસમાં સિલેક્ટિવ વિષયોનું જ શિક્ષણ અપાય છે, ત્યારે આવા બાળકો સાથે જી અને નીટ જેવી પરીક્ષામાં ગરીબ પરિવારના બાળકો તંદુરસ્ત હરીફાઈ નથી કરી શકતા અને તેમને અન્યાય થાય છે। એબીપી અસ્મિતાએ અગાઉ આ જ મુદ્દે પર તપાસ કર્યો હતો અને આજે ફરી એક વખત પર્દાફાશનો પ્રયાસ કર્યો, પરંતુ અમદાવાદમાં એલન હોય કે સુરતની આકાશ, આ કોચિંગ વાળાઓએ આખું ષડયંત્ર રચી શૂટિંગ ન થાય તેનું પૂરતું ધ્યાન રાખ્યું છે। ત્યારે સુધી કે બાળકોને ક્યાંય ખોટું બોલતા શીખવ્યું તો ક્યાંક કેમેરા સામે આવતા બચાવ્યા। જોઈએ આજે એબીપી અસ્મિતાએ કરેલા પ્રયાસ। આ પ્રયાસ હજુ પણ યથાવત રહેશે અને કોચિંગ ક્લાસના આ દૂષણને સદંતર બંધ કરવાના પ્રયાસ કરાશે। ડમી સ્કૂલને લઈને વિવાદ સર્જાયો છે, ત્યારે વિદ્યાર્થીઓ છે એ કોચિંગ ક્લાસીસમાં અભ્યાસ કરતા હોય છે। દીકરા, શું નામ તમારું? મહેક કઈ સ્કૂલમાં અભ્યાસ કરે? એલપી સવાણી। એલપી સવાણી ક્યાં આવી? મોટા વરાછા। અચ્છા, તમે અભ્યાસ કરવા સ્કૂલે નહીં જતા? જાય છે ને। ક્યારે જાઓ છો? દરરોજ। તમે તો અત્યારે કોચિંગ ક્લાસમાંથી નીકળ્યા? અત્યારે તો છુટ્ટી હતી અને અહીંયા ટેસ્ટ હતી તો ટેસ્ટ આપવા આવ્યા હતા। ટેસ્ટ હતી તો ટેસ્ટ આપવા આવ્યા હતા અને અત્યારે તબિયત ખરાબ નથી તો જવાના છે વાપસ। તમારી સ્કૂલ તો ચાલુ છે, એલપી સવાણી મોટા વરાછા, આજે ચાલુ છે? ચાલુ છે। તો રોજ કોચિંગ ક્લાસ આવો છો કે પછી? ના, એ તો પછી જેમ ફાવે એમ। કેમ બંક મારો છો સ્કૂલમાં? સ્કૂલમાં બંક નથી મારતા, અહીંયા આવવું પડે છે ટેસ્ટ આપવા માટે, એટલે તો એટલો દિવસ તો બગડે ને તમારો? પાછું રિકવર થઈ જાય જો મારા પેરેન્ટ્સ આવે। 2 મિનિટ ઊભો તો રે દીકરા, શું નામ તારું? નહીં, સોરી હા, નામ ક્યાં હે? મારે નથી ઇન્ટરવ્યૂ આપવું, સોરી। કઈ સ્કૂલ? ખાલી સ્કૂલ તો કે? હા, સોરી સર, સોરી, આમાં નથી પડવું મારે। બંક મારેલી સ્કૂલમાં? નહીં તો તો આમ જ સવારે સ્કૂલે ગયેલા? શું નામ તારું દીકરા? સવારે સ્કૂલે કેમ નહીં ગયેલા? ડ્રોપ છે અમારું। કેમ ડ્રોપ માર્યું? અરે જવા દો ને। કઈ સ્કૂલ છે એ તો કહો। હા, શીખવાડીને મોકલ્યા ને બધા। શું નામ? વંશિકા કઈ સ્કૂલમાં ભણે? मैं हरियाणा में पढ़ती हूँ। हरियाणा डमी स्कूल है। हाँ? डमी स्कूल है। डमी स्कूल है। हाँ। अच्छा, वहाँ पे आपकी जो प्रेजेंट है किस तरह से लग जाती होगी? मेरी प्रेजेंटेज क्या कहना चाहते हो? स्कूल में आप पढ़ते हो, वहाँ पर डमी स्कूल है आपने बताया, किस तरह से वहाँ पे हाजिरी आपकी लग जाती है? हाजिरी मेरी नहीं लगती, डमी स्कूल का अलग रूल होता है। अच्छा, हाँ, वहाँ पे प्रैक्टिकल्स या फिर एग्ज़ाम्स देने जाना पड़ता है। किस तरह से डमी स्कूल चलती है? फर्स्ट ईयर है मेरा, मुझे भी इतना एक्सपीरियंस तो नहीं है, पर डमी स्कूल में सिर्फ एग्ज़ाम्स देने जाते हैं और पूरा दिन आकाश में रहती हूँ, दूसरी बिल्डिंग में आकाश की। अच्छा, ये बताइए आपकी स्कूल का नाम कहाँ है, कहाँ ये? मेरी स्कूल का नाम सूरज है, महेंद्रगढ़ में, हरियाणा। तो वहाँ पर एग्ज़ाम देने को अप्लाई कर देते हैं आपको? हाँ, प्राइवेट स्कूल सुना है, वैसा ही तो होता है। लेकिन जब तक आप स्कूल में नहीं पढ़ोगे तब तक एग्ज़ाम के लिए आप अप्लाई नहीं कर। एडमिशन है ना वहाँ पे, एडमिशन तो होता है ना। एडमिशन हो गया, लेकिन आपका जो एग्ज़ाम है वो किस तरह से? 70% आपकी जो हाजिरी चाहिए प्रेजेंट। पता नहीं, उस स्कूल फैकल्टी को पता। तो यहाँ कितना पे करते हो आप स्कूल आकाश के अंदर? शायद
मैं ऐसी जानकारी બિલકુલ જોઈ શકાય છે વિદ્યાર્થી છે અને એ વિદ્યાર્થી અત્યારે છેક રાજસ્થાનમાં ડમી સ્કૂલ પોતે જ કહી રહી છે કે પોતે ડમી સ્કૂલની અંદર છે અને તે અત્યારે હાલ અભ્યાસ કરી રહી છે. અન્ય વિદ્યાર્થી શું નામ દીકરા તારું? કૃષિકા રાણા. ઋષિકા કઈ સ્કૂલમાં અભ્યાસ કરે? અત્યારે હું હાલમાં એક્સપેરિમેન્ટલ સ્કૂલ અંબિકા નિકેતન સાઈ છે ત્યાં અભ્યાસ કરું છું. અચ્છા સ્કૂલે જાય છે ખરી? સ્કૂલે અમને જવાનું હોય છે, પ્રેક્ટિકલના ટાઈમ પર બોલાવે છે ને એક્ઝામ માટે, અને 1-2 દિવસે જવાનું હોય અભ્યાસ કરવા માટે. તો પછી હાજરી કઈ રીતે પૂરાઈ જાય તમારી? હાજરી અમારી તો ત્યાં જઈને જ પૂરાય છે. અમારી ઓનલાઈન હાજરી સર પૂરે છે, અને પ્રેક્ટિકલમાં જે છોકરાઓ આવે છે તેની હાજરી પૂરાય, જેની આવે તેની. પણ ડે ટુ ડે તમારે સ્કૂલમાં જવાનું હોય ફરજિયાત, તો કેમ નથી જતા? એકચ્યુઅલીમાં અમને ડે ટુ ડે તો જવાનું જ હોય છે, પણ અમુક વચ્ચે એક્ઝામની પ્રિપેરેશન માટે અમે લોકો રજા પાડીએ છીએ સ્કૂલમાં. તો 70% હાજરી જોઈએ, વધુમાં વધુ હાજરી જોઈએ, તો એના માટે કઈ રીતના ત્યાં હાજરી પૂરાઈ જાય છે? એ તો સર ઓનલાઈન જ ભરે છે એમના મોબાઈલ દ્વારા. એ તો પછી હાજરીની હજુ ટેકનિક નથી ખબર બરાબર. અહીંયા કઈ રીતે તમારે કેટલા ફી ભરતા હશો? ફીની આઈડિયા નથી મને. બિલકુલ જોઈ શકાય છે. કઈ સ્કૂલ છે? RSM પૂનાવાલા સાર્વજનિક એક્સપેરિમેન્ટલ સ્કૂલ. એક્સપેરિમેન્ટ. કેટલામાં ભણો છો તમે? 12th સાયન્સ. હા. અન્ય વિદ્યાર્થી છે એમની સાથે પણ વાતચીત કર્યો. દીકરા કઈ સ્કૂલમાં, શું નામ તમારું? પાંડવ સૃષ્ટિ. સૃષ્ટિ કઈ સ્કૂલમાં ભણે? LP સવાણી. અને કેટલામાં ભણો છો? 12th અચ્છા સ્કૂલે ગયેલા આજે? ના, એક્સટર્નલ કરું છું. તો ત્યાં તમારું એડમિશન નથી છે? તો ડે ટુ ડે ભણવા નહીં જવાનું? એક્સટર્નલ કરું છું, ખાલી પ્રેક્ટિકલ માટે જ જાઉં છું. કેમ એવું શક્ય બની શકે કે ખાલી પ્રેક્ટિકલ માટે જ બોલાવતા હોય? હાજરી તો તમારે પૂરી પડે ને ડે ટુ ડે અભ્યાસ માટે. હા, જાઉં છું, પણ હમણાં સેટ નથી થતો ટાઈમિંગ, તો પછી તો તમારી હાજરી કઈ રીતે ભરાઈ જાય? હમણાં થોડાક ટાઈમથી જ હું એક્સટર્નલ કરું છું, અઠવાડિયાથી. પાછું 1 વીકથી કન્ટિન્યુ કરવાનું છું. એક્ઝામ માટે એપ્લાય થવા માટે તમારે 70%થી વધારે હાજરી જોઈએ. હા, પણ હમણાં 2 વીકથી જ એવું કરું છું, એટલે પછી થઈ જશે. જોઈ શકાય છે અત્યારે આ જે તેમના ઓફિસર છે બોલાય. સર क्या नाम है आपका? सर स्टूडेंट को क्यों बुलाया आपने? सर उनका क्लास लेट हो रहा है ना सर. हाँ डमी स्टूडेंट चला रहे हैं आप? जी सर बताइए ना, आप स्टूडेंट को क्यों लेके जा रहे हो? જોઈ શકાય છે કોઈ પણ જવાબ અત્યારે તેમની પાસે નથી, પરંતુ જે પ્રમાણે ડમી સ્કૂલ છે, ડમી જે રીતે વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ કરતા હોય છે, અને આ જે આકાશ બાયજૂસના સંચાલક છે એ સંચાલક દ્વારા કોઈ પણ જવાબ નથી આપવામાં આવી રહ્યો. સર कुछ तो बताइए. सर मैं कोई नहीं हूँ सर. हाँ आप स्टूडेंट को लेके क्यों चले जा रहे हो? कोई स्टूडेंट नहीं है सर. मेरे पास नहीं है सर. आप ऐसा जबरदस्ती मत कीजिए सर. ये आपने स्टूडेंट को अब जब इंटरव्यू दे रहे थे तो आपने तो उनको बुला लिया. मैंने नहीं बुलाया सर. कैमरे में रिकॉर्ड है, आपने बुलाया. मैंने नहीं बुलाया सर. हाँ सर. मैंने नहीं बुलाया सर किसी को. किस तरह से सेटिंग चलती है स्कूलों के साथ? मुझे सर कुछ नहीं पता है सर. प्रेजेंट कैसे लग जाता है आकाश बायजूस में? पता है सर, मुझे नहीं पता है सर. स्टूडेंट पढ़ने स्कूल में नहीं जाते हैं, फिर भी उनकी एग्ज़ाम के लिए अप्लाई हो जाते. बाहर आई हूँ. इस तरह से अप्लाई हो जाते हैं स्टूडेंट. सर आपका नाम बताएंगे? જોઈ શકાય છે આકાશ બાયજૂસ છે, એક પણ જવાબ નથી. આ જ્યારે વિદ્યાર્થીઓનું ઇન્ટરવ્યૂ ચાલી રહ્યું હતું, પોતે સ્વીકારી રહ્યા છે કે વિદ્યાર્થી ડમી છે, તેમની હાજરી પૂરાઈ જાય છે, તેઓ પરીક્ષામાં એપ્લાય થઈ જતા હોય છે, પરંતુ તેઓ અત્યારે હાલ આ પ્રમાણે જે રીતે કોન્ફરન્સ રૂમની અંદર અત્યારે હાલ જતા રહ્યા છે, અને કોઈ પણ જાતનો જવાબ અત્યારે હાલ તેઓ નથી આપી રહ્યા. જોકે જે 2 વિદ્યાર્થી, બેટા શું નામ તમારું? તમામને સૂચના આપી દેવામાં આવી છે કે કોઈએ પણ વાત કરવી નહીં, એવા મેસેજ છે એ આપી દેવામાં આવ્યા છે. ત્યારે ખુદ વિદ્યાર્થીઓ સ્વીકારી લીધું છે કે તેઓ ડમી વિદ્યાર્થી છે. જો કે સુરતની સ્કૂલો હોય તો માની શકાય,
અહીંયા તો રાજસ્થાનના વિદ્યાર્થીઓ પણ ડમી વિદ્યાર્થી છે અને ડમી વિદ્યાર્થીઓ જી આપણી સાથે મોજૂદ છે. કંઈ કહેશો તમે? तो आप कैमरे में हाथ नहीं लगा रहे हैं, आप क्यों वीडियो किसकी परमिशन से बना रहे हैं आप? सर ये जो विधानसभा में आज सवाल किया गया था कि डमी स्कूल नहीं है, डमी स्टूडेंट नहीं है, डमी स्कूल और 3:30 4 बजे बैच चालू होगा. ठीक है. नहीं, सुबह में जो बच्चे पढ़ के जा रहे थे उन्होंने स्कूल अटेंड नहीं किया है. पास करता है 12 पास. उन्होंने 12 पास atten- जो करता है 12 पास. जी एंड वी आर नॉट एन ऑथराइज पर्सन टू स्पीक ऑन एनीथिंग. आप एचओ में हेड ऑफिस में बात करिए दिल्ली. सर खुद स्टूडेंट बोल रहे हैं कि हम डमी स्टूडेंट है. જોઈ શકાય છે કોઈ જવાબ નથી. જે પ્રમાણે વિધાનસભાની અંદર શિક્ષણ મંત્રી ખુદ કહી રહ્યા છે કે કોઈ પણ ડમી સ્કૂલ નથી, કોઈ પણ ડમી વિદ્યાર્થીઓ નથી, પરંતુ શિક્ષણ મંત્રીને આ અહેવાલ પરથી ખ્યાલ આવી જશે કે ખુદ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે તેમણે ડમી વિદ્યાર્થીઓ છે તેઓ ડમી તરીકે અભ્યાસ કરે છે. અને આ આકાશ બાયજૂસ નહીં, સુરત શહેરમાં અનેક કોચિંગ ક્લાસીસો છે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, શાળામાં ગુલ્લી મારી રહ્યા છે. વિદ્યાર્થી સાથે વાતચીત. બેટા શું નામ તમારું? દિશા દિશા કઈ સ્કૂલમાં અભ્યાસ કરો? ડમી કરાવેલ છે સાંદીપનીમાં. અત્યારે સ્કૂલ કઈ છે તમારી અહીંયાની? સાંદીપનીમાં જ. સાંદીપની એટલે કયું? સાંદીપની વિદ્યાલય ગોળાદરા નહેર. સાંદીપાની વિદ્યાલય ઘોડાદરા. તો સવારે સ્કૂલમાં નહીં જવાનું ડમી? હા હા. તો તમારી હાજરી પૂરાઈ જાય? નહીં. જોઈ શકાય છે વિદ્યાર્થીને ખેંચીને લઈ જવામાં આવી રહ્યા છે. કોઈ પણ જાતે વાતચીત નથી કરવા દેવામાં આવી રહી અને આ પ્રમાણે તમામ